શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ કૃષ્ણ વંદે જગતગુરુમાં આપ સૌનું સ્વાગત છે. ચૈતર માસમાં સાંભળવામાં આવતું ઓખાહરણ જે ભટ્ટ કવિ પ્રેમાનંદ દ્વારા રચાયેલું છે. આ ઓખાહરણ ચૈતર માસમાં સાંભળવાનું મહિમા છે કે જે સાંભળવાથી આખો વર્ષ તાવ, એકાતર્યો કે કોઈ પણ પ્રકારના તાવ આવતા નથી. ભૂત, પ્રેત, ડાકણ વગેરેમાંથી પણ મુક્તિ મળે છે. મહારોગ થતો નથી. ભગવાન શિવ, માતા પાર્વતીની પુત્રી, ભગવાન શ્રી ગણેશના બહેન એવા ઓખારાણીની કથા છે કે જેને આપણે ઓખાહરણ કહીએ છીએ. જે શ્રીમદ ભાગવત મહાપુરાણના 10મ સ્કંદમાં શુકદેવજી દ્વારા રાજા પરીક્ષિતને કથા કહેવામાં આવી છે. તે ભટ્ટ કવિ પ્રેમાનંદીએ કાવ્ય સ્વરૂપમાં કડવાના રૂપમાં રચેલી છે. ઓખાહરણની આ કથા જે 3 દિવસ સંભળાવવાનું મહાત્મ્ય છે. પહેલા દિવસે કડવું 1 થી 31, બીજા દિવસે 32 થી 63 અને ત્રીજા દિવસે 64 થી 93. આમ 3 દિવસ સુધી ઓખાહરણ સાંભળવામાં આવે તો સર્વ રોગ, કષ્ટ, પીડા મટે છે. આ કથા તો હરિ અને હરની કથા છે જેને સાંભળવાથી સર્વ પાપ, તાપ, પીડા દૂર થાય છે. તો મિત્ર, આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું ઓખાહરણના કડવા. તો જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. ધન્યવાદ. કડવું 64મું. ચિત્રલેખા કહે બાય, શાને રડે છે તારા કંથની નહીં થાય હાણ. જઈને હું સમજાવું રે, જે નહીં લે તેના પ્રાણ. ચિત્રલેખાએ આવી ઊભી રહી જ્યાં પોતાનો તાત. સાંભળો પિતા વિનંતી, કેશો સમજાવી અહીં વાત. એ છે મોટા ઘરનો કુંવર, તે તમે જોઈને છેદશો સી. માથા ઉપર શત્રુ થશે હળધર ને જગદીશ. તેને વડવે બલિ પાતાળે ચાપ્યો, એવા છે એના જે નિજ કામ. વગર વિચારીએ મારશો તો ખોશો ઘરની ગામ. પ્રધાને જઈને કહ્યું બાળાસુર ભૂપાળ. રાજા રખે એને મારતા, એ છે મોટાનો બાળ. પરણી કન્યા કોઈ પરણે નહીં, માથે રહેશે આળ. લોકમાં કહેવાશે જમાય માર્યો, એવી દેશે ગાળ. માટે ઘાલો કારાગૃહમાં, હાથે ન કીજીએ ઘાત. એકલે 10 હાથ માર્યા, તે મોટી કીધી વાત. પછી વ્રજ કોટડીમાં બેસાડ્યો એ તન. સર્પે એને વીંટ્યો રે, કર્યો ફરતે અગન. તે પૂઠે જળની ખાઈઓ ખોદી મેલ્યા બહુ રખવાળ. સર્પ કેરા ઝેરથી પ્રજ્વળવા લાગ્યો બાળ. અનિરુદ્ધને બંધન કરીને વીંટ્યા બહુ સરપ. કામકુંવરને બાંધ્યો પછી ગરજ્યો છે ભૂપ. નૂપ ગાજ્યો મેઘની પેરે, ઉરતાવી ઓખાય રે. અનિરુદ્ધને બંધન કરી બાણ મંદિરમાં લઈ જાય રે. કડવું 65મું. બાળે બંનેને બાંધિયા, નોતમ નરને નાર. અનિરુદ્ધ રાખ્યો મુખાગળ, ગુપ્ત રાખી કુમાર. ચોટામાં ચોર જણાવ્યો, ઢાંક્યો વ્યભિચાર. ઓખા છાની મંદિર મોકલી, રાખ્યો કુળનો તે ભાર. લક્ષણ બનતો હિંડે હેલકતો, બહેકતો બહુ આવાસ. દૈત્યોનો દળ પૂટે, ભમે ઘેરી હીટે તે દાસ. એક પેચ છૂટિયા બાંધની તણો, તે આવ્યો વાઘ પાઘ પ્રમાણ. ચોરે તે મોરજ માર્યો, તે કેમ કરે લોક વખાણ. ઓખા ફરીને વરજો પરણશે, તો ભૂલશે ભવ ભરથાર. તે સ્વામીથી સુસુખ મળશે, લીધું તેણે અમૃત ચાર. કો કહે માં દૈત્ય દિશે, ખરું રૂપવંતો રસાળ. કટાક્ષમાં કામિની મોહી પડે, એવી માયા મોહમાં જાળ. એવી ભૂલવણી ભ્રુકંટે તણે, ભૂલે પડે તે નાર. કુંવારી કન્યાને કામળ કરે, સંતાડે સર્વકુમાર. સખી પ્રત્યે સખી ઓસરી, દેખી અંગ ઉન્માદ. બાંધ્ય જુએ છે આપણા ભણી, એને છે એવી ટેવ. 4 માસ આશા પહોંચે, ઘણો લાગ્યો સ્નેહ વિવાદ. માળિયા સુખ માળ્યો, ઘણો લાગ્યો લોક અપવાદ. લાગ્યો લોક અપવાદ પણ પામ્યો દેવ કન્યાય રે. પછી બાળાસુરે અનિરુદ્ધને રાખ્યો ઓખા ઘરમાય રે. શુકદેવ કહે પરીક્ષિતને, તમે સાંભળો કહું વાતજી. કૃષ્ણ કુળને બાંધી રાખ્યો, ઓખાના ઘરમાયજી. નાના વિધિના બંધન કીધા, કાઢી ન શકે શ્વાસજી. એક એકના મુખ દેખી દામણાત.
થયા ઘણા ઉદાસજી. બાળામતી બાળાસુરની રાણી જળે ભરે ચક્ષુજી. પુત્રી જમાય ભૂખ્યા જાણે છાનું મોકલે ભૂક્ષજી. કષ્ટ દેખી નાથનું ઓખા નરણે ભરે છે નીરજી. અનિરુદ્ધ આપમેળે કરીને ઓખા દે છે ધીરજજી. આદૃતો અસુર દળને તેવડું તૃણ માતજી. શોભા રાખવી સ્વસુરની તોય હું બંધાણો છો ગાતજી. આગમાં ઉઠું તું તો શીઘ્ર છૂટું દળું દાનવ જૂથજી. શું કરું જો સ્વસર સુખમાં રાખવું છે સુખજી. આકાશ યમની એક થશે એવો નિપજશે ધંતજી. અગ્નિ કેરી જ્વાળા ધ્રુવમાં અસરો થશે અંધજી. સહાય થશે શામળિયો સબળો છૂટશે બંધનજી. કૃષ્ણ આવી બાળાસુરના છેદશે સઘળા સ્કંદજી. મારા સમજો સુંદરી તમે ચાખા કરો મુખચંદ્રજી. બંધનથી દુઃખ દે છે ઘણું તારી આંખના અક્ષુબિંદુજી. એમ આસના વાસના કરીને રાખ્યું ઓખાનું મનજી. ત્યાર પછી ત્યાં શું થયું તે સાંભળો રાજનજી. પછી ભવાનીનું સ્મરણ કરીને બાળક લાગ્યો પાયજી. ભગવતી ભવતારણી આવી કરજે સહાયજી. મા તું બ્રહ્માણી તું રુદ્રાણી તું કૃષ્ણા. સ્થાવર સંગમ સહરાચર મૃગુ પરજમ તૃષ્ણા. દૈત્યને પાતાળ ચાપ્યો રક્ત બીજ રણે રોળિયો. શુંભ નિશુંભ મહિષાસુર માયો ચંડમુંડ ઢંઢોળિયા. ધૂમ્રલોચનને હાથે હણ્યો મધુકેટભને માર્યા. અનેક રૂપ ધર્યા તે અંબાસુર નર પારે ઉતર્યા. ઓ હિંગળા ઝીંગોળી માતા કોયલાપુર તે કોળી. આદ્ય ઈશ્વરી તું છે અંબા શંખલપુર બહુચરવાળી. નગરકોટની તું સિંધવાઈ બગલા મુખી લાગુ પાય. રાણી રૂડી ઊંટવતી માતા બિરાજતી દક્ષિણમાય. અન્નપૂર્ણા ભૈરવી ત્રિપુરા રેણુકા છત્રસંગી. રાજેશ્વરી ચામુંડા માતા દુઃખહરણી માતંગી. એવી રીતે સ્મરણ કીધું તક્ષણ ભવાની આવી. અનિરુદ્ધને માએ કહ્યું તે બાળક કેમ બોલાવી. અનિરુદ્ધ કહે સાંભળો માતા મારું દુઃખ કહ્યું નવ જાય. સર્પ કેરા ઝેરથી મારે ઘણી બળે છે કાય. ભવાનીએ પ્રસન્ન થઈને ઝેર કર્યું સર્વે નાશ. પછી અંતર ધ્યાન થયા માત બાળકની પહોંચી આશ. એવામાં નારદ આવ્યા બ્રહ્માના કુમાર. જુએ તો કારાગૃહમાં અનિરુદ્ધ વરસાવે જળધાર. નારદ કહે અનિરુદ્ધને મારું સંકટ કાપો. રૂડી વહુ તમે પરણ્યા માટે મુજને દક્ષિણા આપો. તમને દક્ષિણાની પડી છે જાય છે મારા પાણ. શરીર ધ્રુજે અતિ ઘણું ને બોલી શકું ન બાણ. સિદ્ધ બેહે પરાક્રમી તું બોલ્યો મુજ સંગાત. બાળાસુરની વર્ય પુત્રીને જય પૃથ્વીમાં વિખ્યાત. દીપાવ્યો વંશ વાસુદેવનો બંધાયે લાંછન સુઈ. કાલે માધવને મોકલું દ્વારકામાં જાઉં છું હુંય. ઉડણમાં તે આભ ઘાલ્યું અંતરમાશે ન ફૂલે. ઘોડે તે ચડે તે પડે પૃથ્વી પર પડે ભણે તે નર ભૂલે. અંતરે શે ન ફૂલ્યો જોદા મુકાવશે ભગવાન રે. અનિરુદ્ધની આજ્ઞા લાય ઋષિ થયા અંતર ધ્યાન રે. દયા ન આવે પેલા દૈત્યપતિને મહાબળિયો દુર્મત્યજી. બાકરી બાંધી દીજવર સાથે વેર બાંધ્યું સત્યજી. પાતળિયા પંકજ મુખ પિયુજીને નાગપાશના બંધનજી. બાંધી લીધો બળે કરીને કોમળ રૂપે કંથજી. તાજો રે ધરણીધર શ્રીવર આપદા નામે શ્રીનાથજી. પુત્ર તમારા પર પ્રહાર કરે છે દૈત્યનો ઓ નાથજી. ભારે દળે કોંભાડે મેલ્યું બકર્યો બળ્યો વીરજી. તો એ રથથી નવ ઓસર્યો સાગરનું જેમ નીરજી. ભેદ કરીને બાંધી લીધો નાગપાશના બંધનજી. શ્વાસનમાં એ બહુ કળાએ સળગે આખું અંગજી.
તાપ સમાય નહીં સ્વામીને કરું દેહનો પાતજી, વાર લાગે લક્ષ્મીજી તમને તો થાશે મહા ઉત્પાતજી, કોમળ મુખ શ્રમથી સુકાયું કન્યા કરે આક્રાંદજી, અનિરુદ્ધ સમરે શામળિયાને કમળાવર ગોવિંદજી, ત્રાહે ત્રાહે રેતી કમજી સુતને કરજો સહાયજી, વિપદ વેળારે ચડીને કરો ભક્તની રક્ષાયજી, ગજગ્રાહથી મુક્ત પમાડ્યો કીધી હરિચંદ્રની રક્ષાયજી, દાનવ કુળની કંદન કીધા કીધી પ્રહલાદની સહાયજી, આજ આંખેથી આંસુડા ચાલે જાશે મારા પ્રાણજી, સુખ શરીરે સાતા નહીં અંગે લાગ્યો દવ નિર્વાણજી, મનસા વાસાએ વર કર્યો અવર તે મિથ્યા જાણજી, રૂપે અને ગુણવંતો સ્વામી સત્ય કહું છું વાણજી, તાત કઠોર દયા નહીં હદીએ કોમળ મારા કંથજી, પ્રહાર કરીને બાંધી લીધો શ્રી હરિ વળજો પંથજી, કોણ સહોદર આવે અવસર શોધ કરવાને જાયજી, તાત ભ્રાતને જાણ નહીં ને કોણ ઉડીને ધાયજી, પિતા પિયુજીને વરીરે દેખે દુઃખ દે છે બહુ પેરજી, નાગતણા ફૂફાડા હળહળ ફેરવી નાખે ઝેરજી, હળહળ અંગે અંગની ઉઠ્યો કંઠે પડ્યો સોસજી, પૂર્વતણા કર્મ આવી નડિયા કોને દીજે દોષજી, પતિ પીડાએ કાયા પાડું વિખાવવા વારજી, સ્નેહ ન જાણે રે કોઈનો મનનો બહુ પીડે ભરથારજી, તાત તણે મન કોઈ નહીં મુને સબળો લાગે સ્નેહજી, છોરું પોતાના જાણે કીજે દયા ન દીજે છે હજી, બાળાસુર મહાપુરુષ જ્ઞાતા તેથી ચૂક ન થાયજી, બાળ કયું પર હાથ સો કરવો કદાપી હોય અન્યાયજી, વાહલો થઈને વેર જવાળે શું નથી આવતી લાજજી, નીચ પદાર્થ નથી કુળ નીચું કૃષ્ણ કુંવર મહારાજજી, નીચું નાક ન હોય તેથી નિરર્થક સો સંગ્રામજી, મોટા સાથે વિરોધ ન કરીએ નહીં નિર્બળ હળધર શ્યામજી, સકળ પૃથ્વી સાકે ચડાવી અસુરોનો ફેડિયો ઠામજી, વેર વધારી વિઠ્ઠલ સાથે કર્યા કરશો સંગ્રામજી, જુદ્ધ સામે આકાશે રહીને જુએ છે નારદ દેવજી, ભયમાં આણીશ તમે જાશો દ્વારામતી ને જુદ્ધ કરશું તત્ખેવજી, નિર્ભય કરી વિણાધર ગયા પરવરિયા આકાશજી, પહોંચી દ્વારકા ઉતરી હેઠા ભેટ્યા શ્રી અવિનાશજી. કડવું 68મું. સુખદેવ કહે પરીક્ષિતને બાંધ્યા રે જાદવ ઓધજી, હવે દ્વારિકાની કહું કથા જાદવ કરી શોધા શોધજી, હિંડોળા સહિત કુંવર હરિયો છોડી ગયું કોઈ દોરીજી, હાહાકાર થયો પૂર મધ્ય અનિરુદ્ધની થઈ ચોરીજી, અતિ અતિ આક્રાંદ કરે છે મળ્યું વનિતાનું વૃંદજી, રૂક્ષ્મણી રોહિણી દેવકી સર્વે કરે આક્રાંદજી, જાદવ કહે છે માધવની શું બેઠા સ્વામીજી, વિચાર કરી વિલંબ ન કીજે કોની આવી ખામીજી, વસુદેવ કહે શામળાની શું બેઠા છો ભૂપજી, વિચારો ક્યાં જળમાં બુડ્યો ક્યાં ગયો કુંવર અનુપપજી, ઉગ્રસેન કહે અચરજ મોટું કોણે હર્યો હિંડોળોજી, દેવ દૈત્ય રાક્ષસનું કારણ તે ખપ કરીને ખોળોજી, જાદવજીને જદુનાથ કહે છે ભાઈ શાને કરો છો શ્રમજી, ગોત્રદેવીનું ગમતું થશે કુંવર હરાયાનું કર્મજી, 11 વર્ષ ગોકુળ સેવ્યું મામાજીને ત્રાસેજી, પધ્યું મનને શંક હરી ગયો આવ્યો 16મે વરસજી, તેમ અનિરુદ્ધ આવશે સાચવશે કુળદેવીજી, કૃષ્ણે કુટુંબને રોતું રાખ્યું આશા દીધી એવીજી, 5 માસ વહી ગયા ને જાદવ છે મહાદુખીજી, સોણિતપુરથી કૃષ્ણ સભામાં આવ્યા નારદ ઋષિજી,
હરિ સાથે જાદવ ઊભા થયા, માનદૃષિને દીધું જી, આનંદે આસન આપ્યું ને ભાવે પૂંજન કીધું જી. નારદની પૂજા કરીને હરિએ કર્યા પ્રણામજી, કહો મુનિવર ક્યાંથી પધાર્યા, અમસરખું કોઈ કામજી. કરજોડી નારદ કહે છે, સાંભળો જુગ જીવનજી. પુત્ર તમારા સર્વનું મારે કરવું છે દર્શનજી, મારા જોતા પુત્ર સૌને સાથે તેડાવોજી. 1,68,000 એ સૌ આગળ આવે જી. સર્વપુત્રના સામું જોઈને પૂછે છે નારદજી મુનિજી, આટલામાં નથી દિશતો પત્યું મનનો તનજી. ભગવાન કહે છે નારદજીને, તમે જાણો ભાળજી, ઘરમાંથી જતો રહ્યો છે પદ્યું મનનો બાણજી. નારદજી કહે છે, હું શું જાણું, તમે રહો છો સાગર બેટજી, જેને જાજા દીકરા તેને દેવની વેઠજી. ત્યારે ભગવાન કહે નારદને, પુત્ર વિના કેમ રહેવાશેજી. ત્યારે આસન કહે, પ્રશ્નમાં આવશે એવું કહેવાશેજી. પછી આસનવાળી દીધી તાળી, નાક ચાલ્યું મુનિયજી. વેઢા ગણીને નારદ કહે, સાંભળો જુગ જીવનજી. તમારા પુત્રનું એક નારીએ કર્યું છે હરણજી, ત્યારે હરિકેરા દ્વારકામાં આવે તો પામે મરણજી. નારદ કહે છે, સુણો સંભળાવું એક વાતજી, મારી એવી પ્રતિજ્ઞા છે, જૂઠ ન બોલું જાતજી. શોણિતપુર નામે નગર છે, તેમાં બાળાસુરનું રાજજી. પ્રસંગે હું ત્યાં ગયો તો ત્યાં મારે એક કામજી. રાજા બાણની પુત્રી ઓખા, તેને હતું સ્વપ્નજી. અનિરુદ્ધ શહેરે જે વરી ગયો, એનું વિહવળ થયું મનજી. ચિત્રલેખા ચતુર નારી, વિધાત્રીનો અવતારજી. તે આવી દ્વારિકામાં પછી મન કર્યો વિચારજી. કઠણ કામ કરવું છે મારે, એકલડાનું નહીં કામજી. મારું તેણે ધ્યાન ધર્યું, હું ત્યાં આવ્યો ઠામજી. મેં તો તામસી વિદ્યા ભણાવી, ઊંઘ્યું બધું ગામજી. અનિરુદ્ધને તે લઈ ગઈ, ઓખાનું થયું કામજી. કઈ પેરે તે લઈ જાય, એમ બોલ્યા શ્રી જગદીશજી. ચક્રું મારું ઊંધું ફરે નહીં ને છેદી નાખે શીશજી. ચક્રનો વાંક નથી, એ તો નિસર્યું હતું ફરવાયજી. અમસરખા સાધુ મળ્યા, તેને બેસાડ્યું વાતો કરવાજી. ના ભગવાન કહે છે, શાબાશ નારદિયા, એવા તારા કામજી. માથા ઉપર ઊભો રહીને ભલું કરાવ્યું કામજી. નારદ કહે છે, શ્રી કૃષ્ણને મેં નથી કર્યો અન્યાયજી. જોયા પછી તમે કહેશો, ઘણી ફૂટડી છે કન્યાયજી. ભલી રે કન્યાય ભલી રે વહુ, તમે ભલે કર્યો વિચારજી. હમણાં મારા પુત્રના ત્યાં શું છે સમાચારજી. મહારાજ જેણે ભોગવી છે બાળાસુરની બાળજી. 10 લાખ દૈત્યનો એકી વારે પુત્રે આણ્યો કાળજી. શિવનો વર સાચો કીધો ને ગયો અસુરને હાથજી. હમણાં તમારા પુત્રની ઘણી દુઃખની છે વાતજી. ઊંધે મસ્તક બાંધ્યા છે ને તળે લગાડ્યો અગણજી. લીલાવાસનો માર પડે છે, ભાગ્ય હશે જીવશે તનજી. વાત સાંભળીને વધામણીના વગાડ્યા નિશાનજી. શામળા તત્પર થાવ હવે, જીતવો છે બાળજી. તે માટે તમને હું કહું વિઠ્ઠલજી, વહેલા તમો ધાવોજી. જો પુત્રનો ખપ કરે તો શોણિતપુરમાં જાઓજી. કડવું 69. કમળા તો કલ્પાત કરે છે, હેઠે તે ઉઠી જ્વાળા. જો મારો કુંવર કારાવાસમાં બાંધ્યો રે, મારાને પાઘડી બાંધતા ન આવડે રે. મારો અનિરુદ્ધ નાનેરું બાળ જો
રૂકમણોએ કૃષ્ણ તેડાવ્યા રે, તમે સાંભળો દીનાનાથ જો. મારો બાળક અસુર ઘેરે બંધાયો રે, તે તો કહી નારદજીએ વાત જો. અનિરુદ્ધ બોલી નથી જાણતો રે, તે તો શું જાણે યુદ્ધ કેરી વાત જો. હિડતા ચાલતા અથડાય પડે રે, અનિરુદ્ધના નેરો બાળ જો. મારાને નિશાળે ભણવા નથી મોકલ્યો રે, નથી સહ્યો અધ્યાપકનો માર જો. પ્રભુએ અમને પુરુષ ન સર્જાવ્યા રે, તો પહેલા વઢવા જાત જો. ત્યારે શ્રી કૃષ્ણે ગરુડ તેડાવ્યા રે, તે તો આવ્યા તત્કાળ જો. ભગવાન કહે છે ગરુડને રે, તમે કેટલો સહેશો ભાર જો. તમો 56 કોટી જાદવ જેટલા રે, તે તો સર્વે થાવો અસવાર જો. તમે સાંભળો કૃષ્ણ કોડામણા રે, મારા અંગ તણા રખેવાળ જો. મુझ પર ચડે બધી દ્વારિકા રે, તોય મુझને ન આવે આંચ જો. 86 જોજનની મારી પંખના રે, 3 જોજનની મારી ચાંચ જો. પછી ગરુડે ગોવિંદ પર વાર્યા રે, ત્યારે ગરગડિયા નિશાન જો. પંખના વાગી જ્યારે ગરુડની, ત્યારે નાસી ગયા સર્વે સરપ જો. મારા કુંવરને છોડાવવાને રે, આવી પહોંચ્યા સાળંગ પાણી જો. શ્રી કૃષ્ણવાડીમાં ઉતર્યા રે, તેના કોણ કરે રે વખાણ જો. કૃષ્ણવાડીમાં ઉતર્યા, માગ્યો રાયનું વન રે, ગરુડને આજ્ઞા આપી મુકાવી લાવો તન રે. કડું 70મું. ગરુડ ત્યાંથી પરવાર્યો, એક નદી આવી અશેષ, તેમાં તેણે ચાંચ બોળી પાણી પીધું વિશેષ. ત્યાંથી આઘેરો પરવાર્યો, જ્યાં ઝગધગતા અંગાર, પાણી પેલું પીધું હતું તે ઠાલવ્યું તે ઠાર. ત્યાંથી આઘેરો પરવાર્યો, જ્યાં પૃથ ભૂત ને પ્રેત, પાંખે મારી પાડ્યા કીધા સર્વે અચેત. ત્યાંથી આઘેરો ચાલ્યો, કુંવરને કોટે નાગ, નાનાને આખા ગળ્યા, મોટાના કર્યા 2 ભાગ. ભલું થજો ભગવાન તમારું પરણ પામ્યો આહાર, કુંવરને મુકાવી લાવ્યો જ્યાં જુગદાધાર. ઉદ્ધવને અકરુર 2 હસ્યા, ભલા કૃષ્ણના તન, તમે આવ્યા પરણવાને, ન લાવ્યા અમને સંગ. કડું 71મું. આણી વાતે કુંવર મારા શરમાળા નવ થઈએ, મારી વાતો તુજને કહું રાખ તારે હૈયે. કુબજા પેલી રાટી ટૂડી કંસરાયની દાસ, મારા મનમાં તે ગમી બેસાડી રાખી આવાસ. નરકાસુરને મારીને 16,000 લાવ્યો તરુણી, તારા સમજો તેમાં મુझને એકે નથી પરણી. તારી માને જઈને લાવ્યો બાંધવને બંધાવી, જાંબુવતી રીછડી તેને માનીતી કહી બોલાવી. તું મારો દીકરો ધન્ય તારી માનું પેટ, બીજે સર્વે દીકરા તે વેઠ કે દેવ કેરી વેઠ. આપણા કુળમાં ચાલુ આવ્યું શરમાળા ન થઈએ, રૂડી નારી દેખીએ તો હરણ કરી જઈએ. ઉદ્ધવને અકરુર 2 હસ્યા, ખડખડ કાઢ્યા દાંત, રૂડી શિખામણ છોકરાને દ્યો છો જાદવરાય. આવી શિખામણ અમારા છોકરાને જો દેશો તમે શ્યામ, તો મૂકવું પડશે જરૂર દ્વારિકા ગામ રે. કડું 72મું. શ્રી કૃષ્ણે જાદવ મોકલ્યો, શોણિતપુરમાં જાય, જઈને કહેજો બાળાસુરને પરણાવો કન્યાય. હોશ હોય તો યુદ્ધે આવો, એમાં નથી અમારી નાય. જાદવ ત્યાંથી સંચર્યો, આવ્યો અસુર સભાની માય. સાંભળને રાજા વિનંતી કરાવ્યા છે વૈકુંઠનાથ, દીકરી પરણાવી શરણે લાવો, નહીં તો યુદ્ધ કરો અમસાથ. બાળાસુરને મહાદુઃખ લાગ્યું, નેત્રે વરસી અગન, નિજ જાદવને જોઈએ મારી કુળવંતીએ તન. એ ભરવાડો એ પીઠારો ગોકુળમાં ચારી ગાય, માર્યા વિના મેલું નહીં થનાર હોય તે થાય. સેના લઈને રાજા ચાલ્યો, જોતાનો નહીં પાર, હસ્તી ઘોડાને સુખ પાલ્યા, બાંધ્યા બહુ હથિયાર. ખડક કાંઠાને તંબુર જોરા, ગોળા હાથને નાળ, ત્રિશૂળ સાંગને મધુકર ફરસી, તોમરને ભીંડી માળ. લાલ લોહમય ઝળકે હાથ ધરી તલવાર, જોધા જોર કરતા મારો માર.
કો જોજન બે જોજન ઊંચા, કોને સમખાવા નહીં શીશ, વિકરાળ દંત દેખાડીને વળી પાડે શીશ, બુમરાણ કરતા આવી પડ્યા જાદવની સેન્યામાંય, ગિરધારીને ઘેરી લીધા પડે બાળાસુરના ધાય, પરિધ ત્રિશૂલને પડે કોપટા મુદગરને વળી ફરસી, સંગ્રમ બહુ સૈન્યા કરે આયુધ ધારા રહી વરસી, જગદીશે જાદવ હલકાર્યા કરધનુષ બાણને તીર, તૂટે કુંભ સ્થળ તૂટે દંડશૂળ ચાલે નીર રુધિર, બહુ ભળત્યા પડવા લાગ્યા બળને ભડાકે, વાંકડી તલવારો મારે ખડગને ઝાટકે, તૂટે પાખરને પખતર કીધો ખચ્ચર ઘાણ, સર્વ યોદ્ધાઓને મારી કરીને પાછા વળ્યા ભગવાન, પૂર્ણ પુરુષોત્તમ પાછા વળ્યા કરી અસુરનો નાશ, સૈન્યમાં આવી કરીને શંખનો કર્યો નાદ રે. કડું 73મું. શંખ શબ્દ તે વિકરાળ રીપુ, દૈત્યને વિરાવદાર, શ્રી કૃષ્ણ આવ્યા તે જાણ થયું, બાળ પરાક્રમ તે ક્યાં ગયું, અનિરુદ્ધ કોહે સુણ સુંદરી શંખ જણાવ્યો, આવ્યા હરિ છૂટ્યા બંધ તે આજ થકી, ઓ ગાજે હળધર સાત્યકી, બોલે પ્રદ્યુમન મોટે સ્વરે, બાળ હાથ છે દાય ખરી, ગોવિંદની ગત્ય ન જાય કળી, જાદવ સેના આવી મળી, જાદવ સૈન્યાએ ચાપ્યો દેશ, મંત્રી કહે ઉઠો નરેશ, અનુચર આવ્યો તો લાવ્યા વાત, કહે દ્વાર દિશે ઉત્પાત, મંત્રીને કરી નેત્રની સંજ્ઞા, જય સેનાને આપો આજ્ઞા, દદુંબી નાદ વિધ ગડગડે, આયુધ ધારીને યુદ્ધ ચડે, ત્યાંનુપ થયા તૈયાર સેના સજી, ટોપર જીવ રાખી ધરી ત્રિશૂળને બખર પાળ, ડચકારે ખોડા દે ફાળ, મોરડે મણી ભૂમતા લટકે, પોતાના પડછાયા દેખી ભડકે, વાંદરાના દે નાદ નાચતા, ઘૂંટે ઊંટ ઘોડાને પાણી પંથા, કાબરોને કલંકી કુમેદ લીલાને પચરંગી, હાસ્યો હણહણિયા જે કાળા પછી કાબરો તે, પીળા પાખેર પોપટ શ્વેત વાયુ વેગે, માકડિયા કેતક રથપાળા અસવાર અનંત, દીર્ઘ દિશે ને કરડે દંત, પુરની પાળે સેના નવમાય, હણો જાદવ કહેતા જાય, ટોળાય ઉપર ટોળાય આવે, પગને પ્રહરે ધરતી ધ્રુજાવે, રીસે અંતરમાં હરઘડે, રખે રાય બાળાસુર ચડે, ઝટકાર કરે બાળાસુર મલ્લ, પૃથ્વી થઈ ઉથલ, ગજના કીધી મુખેથી ભૂતાળ, ખળભળ્યા ત્યાં ચાર પાતાળ, બ્રહ્મલોક સુધી પહોંચ્યો નાદ, બાળે કૃષ્ણને દીધો સાદ, ગરુડાસન લાવ્યો ખેપ કરી, નહીં જાવા દવ કુશળો ભરી, ઉન્મત જાદવ ઉછાછળા, સકળ સાસરે બહુ આકળા, કુંવારી કન્યા કપટે વરિયો, બોલાવે પાશ થઈ પધારો, કુંડું કરમ કીધું કુંવરે, વળી તું વઢવા આવ્યો ઉપરે, ત્યાં હસીને બોલ્યા ભગવાન, અમો લઈ આવ્યા છીએ જાન જે વિધાતાએ કીધો સંબંધ, વરકન્યાનો છોડો બંધ, બાળાસુર બોલ્યો તત્કાળ, સંબંધ શાનો રે ગોવાળ, એવી આપીશ પહેરામણી, જો સોને મોકલીશ જમપુરી ભણી, બાળાસુર બોલ્યો વ્યંગે, ત્યારે શ્રી કૃષ્ણે લીધું સારંગ, કટાજૂટ બે કટકા કર્યા ઉગાડા, આયુધ કરમાં ગયા, ફરસી તલવાર કોકા હડે, માથાથી ભાર, ત્રિશૂળ તોમર ગદા ત્રિશૂળ, ગજર્યો હાથ ધરી મૂસળ, 56 કરોડ જાદવ ગડગડે, દાનવ ઉપર તૂટી પડે, દાનવ દળ બહુ પળાય, બાળાસુર દેખી અકળાય. કડું 74મું. અલિયા જો પોરો આનંદના છોકરા, વઢવાને તું સીધાવ્યો, નીચ ગોવાળિયો જાત કહેવાયો, તું મારી સાથે નહીં જાય ફાવ્યો, અલિયા ગોકુળ માહી ગાવલડી ચારતો, પનહારી કેરા તું ચીર હરતો, હાથમાં લાકડે કાંદે હતી કામણી, મધુબન વિશે તું રે ફરતો, સાંગસી સૂર્ય તણી તેજ ત્રિશૂળ તણું, મારા હાથમાં તે તો સળકે, મારે ક્રોધ કરી ડોલે છે, દેવતા ધરણી ધ્રુજે અને શેષ સણકે. કડું 75મું.
એવી વાણી સાંભળી કોપાય દીનદયાળ, બાળાસુરના હાથ છેદ્યા સ્વામી શ્રી ગોપાળ. ક્રોપ કરી કરપાવું મેલ્યું વળતી તેરી વાર, બે હાથ રહ્યા છે બાળાસુરના તેનો કહું વિસ્તાર. રુધિર વહે છે બાળાસુરને મન થયો નિરાશ, મહાદેવજીએ આપ્યા હાથ માટે ગયો કૈલાસ. નારદ આવી ચાલ્યા ત્યાં બાળાસુરની માય, તારા કુંવરના હાથ વાઢ્યા કહો ભલે શી થાય. કડવું 76મું. સુખદેવજી કહે છે વાત વેવાણ આવ્યા રે, જેની જોવા સરખી જાત માથે કેશવાસની ઝાડ વેવાણ આવ્યા રે. જેનું નેત્ર સરોવર પાણ, જેના સુપડા જેવા કાન વેવાણ આવ્યા રે. જેનું મસ્તક ગીર સમાન, જેની આંખ અંધારા કૂપ, જેનું મુખ મસ્તક ગિરી સમાન વેવાણ આવ્યા રે. હાથ દાડી જેવા દંત વેવાણ, દીઠે સૌએ ન જાય એનો અંત વેવાણ આવ્યા રે. એના સ્તન ડુંગર શાડોઝા વેવાણ આવ્યા રે. કાને ઘાલ્યા છે હાથીના હોજા વેવાણ આવ્યા રે. કોટે ખજૂરાના તન મનિયા, કાની ઊંટના ઓગનિયા વેવાણ આવ્યા રે. પગે રીછ કલ્લા વિકરાળ, કેડે પાડાની ઘૂંઘર માળ વેવાણ આવ્યા રે. વાકડા સર્પ એના હાથે, બળતી સગડી મૂકી માથે વેવાણ આવ્યા રે. જેની પીઠ ડુંગર શાડોઝા, એના મસ્તકમાં ફરે રોજા વેવાણ આવ્યા રે. કોટડા આવી જામોરાર, કુંવર સાસુ ખોડી સાર વેવાણ આવ્યા રે. કડવું 77મું. કોટડા કહે છે કરગરી બાપને ચાપ્યો પાતાળ, હવે તો હદ થાય છે પ્રભુએ છે તમારો બાળ. કરુણા સાગર કૃપાનિધિ ક્ષમા કરો આવા, કદી ન જાણી દયા કરો એ છે તમારો રાખ. ચક્ર ચતુર ભુજે પાછું તેડ્યો, કરુણા કરી જગન્નાથ 994 કર છેદી નાખ્યા રાખ્યા હાથ ચાર. રુધિર ભર્યો આંસુ ગાળતો આવ્યો શિવની પાસ, એમ કહીને પાયે લાગ્યો સાંભળો પતિ કૈલાસ. એક મારી વિનંતી તમે સાંભળો જગદીશ, સાંભળી કોપે ભરાયા પોતે ઓમયાદીશ. મન મારી સઘણી ચડી તમે સાંભળો રાજકુમાર રે, સદાશિવ યુદ્ધે ચડ્યા તેથી ધરા ધ્રુજીય પાર રે. કડવું 78મું. એ ભરવાડો એ પીઠારો, ગોકુળમાં ચારી ગાય, મારા આપ્યા હાથને તે છેદીને ક્યાં જાય. બડબડતા ગણેશ ચાલ્યા ઉંદરડા પર અસવાર, મોર ઉપર સ્વામી કાર્તિકે ચાલ્યા શંકરના કુંવર. સિંહ ઉપર વીરભદ્ર ચાલ્યા, વૃષભ ઉપર શિવરાય, સેના બહુ ભેળી કરી કહું તેનો મહિમાય. ડાકણ ચાકણ ભૂત અને પિચાસ બંતર, ડટુક ચાલે ભૂતડા એના હલ્લા સરખા ગાત. હરિજય કુતવરમાને કહે છે મહાદેવને સમજાવો, આંસુ ઉપરાણો કરી જોગીડો વઢવા આવ્યો. શંકર મુખેથી બોલ્યા આવી લાગી મનમાં જાળ, સન્મુખ આવી ઊભા રહી માહે ભાંડગાળ. હે કાળા અર્જુનના શાળા, ભર્યા ઉચાળા જે, મધ્યરાત્રે મથુરાથી નાઠો ગયો વિસરી તે. મારી માસી પૂતનાને દઈના દીધા દામ, મોસાળનું છેદન કરીને થઈને બેઠો રાજન. તું આ હીડામાં અવતર્યો નથી વાત મારી અજાણ, ત્યારે શંકર પ્રત્યે કોપ કરીને બોલ્યા સાળંગ પાણી. મળે મસાણે ફરતો હિંડે, રાખ ચોળે અંગે, આંખ ભાંગ ધતુરો ચાવે નફટ તારા ડંગ. ડાકણ સાકણ ભૂત પ્રેતને નીચ સંગે રહેતો, બળદ ઉપર ભાર મૂક્યો ઘરમાં ન મળે ઘોડો. રાત દાડો બાવો થઈને ફરતો ઘરમાં રોતી નાર, કૃષ્ણ પ્રત્યે ક્રોપ કરીને બોલ્યા છે ત્રિપુરારી.
અલિયા છોકરીઓની સાસ પીતો મરદ મટી ગયો મહિયારી. જગતમાં એવું કહેવાયું કાનુડે કાંચાળી પહેરી. પણ નારી શું કીડા કરતો કહેવાયો વ્યાભિચારી. ત્યારે શંકર પ્રત્યે ક્રોધ કરીને બોલ્યા દેવ મોરારી. ભગવાન કહે હું વ્યાભિચારી મુનિ બધા વિશ્વે જોયો. તું એવો સાધુ હતો ત્યારે ભીલડીમાં શું મોહ્યો. વચન એવું સાંભળીને કોપ્યા શિવરાય. કડાક લઈને ત્રિશૂળ માર્યું થનાર હોય તે થાય. ત્યારે શ્રી કૃષ્ણે મૂક્યું સુદર્શન આવ્યા સામે સામે થાય. માહે માએ યુદ્ધ કરે છે બળ કહ્યું નવ જાય. ગણપતિને કુંવર પ્રદ્યુમન વઢતા બેય કુમાર. વસુમાનને બટુક ભૈરવ કરતા મારામાર. વીરભદ્રને બલરામ સામા યુદ્ધ કરે માહે માહે. શિવને સામળિયો વઢે ત્યાં જોવા સરખું થાય. કાળ ભૈરવ કપાળ ભૈરવી તેરો ભૈરવ સાર. સંહાર ભૈરવ ક્રોધ ભૈરવ દંભ ભૈરવનો સાથ. ઉગ્રસેન ને વીરસેન બે જોતાયો કહેવાય. આપના ભેરું લઈને યુદ્ધ કરે રણમાં. ભૂત પ્રેત પિશાચ મંત્ર ડાકણ વગેરે ચૂસે. અવળા પગે જેને ચૂડેલ કહીએ રુધિર સૌનું ચૂસે. કૃષ્ણ કેરા મારના ભાલા વાગે ભચ્ચો ભચ્ચ. તલવારોની ધારોએ કોના નાક વાઢ્યા ટચ. કોઈને અધમુવા કીધા હાથ તેને લપટાકે. કોઈને માર્યા પાટું પાની ભોગળને ભડાકે. જાદવ કેરા મારથી બહુ જોલ્યો ઝોલ્યા જાય. કોઈને રણમાં રોળિયો કોઈને થરથર ધ્રુજે કાયા. પરિત ત્રિશૂળ તંબુરી ફરસે નાળ ચૂટે સરસરાટ. ગડગડતા ગોળા પડે થાય બહુ ખખડાટ. અસ્થિ ચર્મને માંસની બે પાળ બંધન થાય. સાગરને સંગમ મળ્યો એમ રક્ત કેરી સરિતા વહી. પાંડુ રોગને હૈયે હોળી ભગંદર કેરી જાત. હરસનારુને પાઠું કહીએ કરુણ તરુણ સને પાત. રોગ તણો મારહ બહુ દેખી જાદવ નાસી જાય. રોગના વરસાદથી કોઈથી ઊભું ના રેવાય. રોગના વરસાદથી ચડી હરીને રીસ. તાવની ટોળી બાંધીને છેદવા માંડ્યા શીશ. વાતવાણી બોલ્યો રહેવાને આપો ઠામ. અમે તમને પેદા કરીએ ક્યાં મારો ભગવાન. પાપી તમે મૃત્યુલોકના માનવીના લો પ્રાણ. તાવવાણી કહે કથા સાંભળે હરિ કેરું જ્ઞાન. મહારાજ ત્યાં અમે નહીં જઈએ સાંભળો અશરણ શરણ. ચૈતર માસમાં સાંભળે જે કોઈ ઓખા હરણ. તેના સપનાંતરમાં જાશો તો છેદી નાખશે શીર. તાવની વાણી સાંભળીને બોલ્યા શ્રી જગદીશ. ઓખા હરણ સાંભળે મન ભાવ કરીને જે. તેને પીડો તો મારી નાખું એમાં નહીં સંદેહ. તાવ કહે એક વાર સાંભળે તે વરસમાં ન જાઓ. બે વાર સાંભળે તેને દીઠેથી નાસી જાઓ. ત્રણ વાર જે સાંભળે તમારું જે જ્ઞાન. તેને જન્મમાં હિ નવ પીડું તમે સાંભળો ભગવાન. ઓખા હરણ જે સાંભળે તેનું ન લઈએ નામ. કોલ દઈને સંચર્યા ગયા કૈલાસ ધામ. શુકદેવ કહે પરીક્ષિતને તમે સાંભળો કહું રાય. વળતા ભાથા ભીડિયા કૈલાસ કેરે રાય. શસ્ત્ર એવા કહાડિયા એનો કોઈ ન પામે પાર. ઈશને જગદીશ વઢતા કોઈ ન પામે હાર. વસ્ત્ર ત્યાં મેલ્યું પોત્રે સી ત્રિપુરારી. ત્યાં મોહાસ્ત્ર મેલ્યું સામા રહી દેવ મોરારી. નાગાસ્ત્ર ત્યાં મેલ્યું સામા રહી ઉમયાઈશ. ગરુડાસ્ત્ર ત્યાં મેલ્યું પોતે શ્રી જગદીશ. પર્વતાસ્ત્ર ત્યાં મેલ્યું સામા રહી શિવરાય. વાવાસ્ત્ર ત્યાં મેલ્યું તેનું જોર કયું નવ જાય. સુદર્શન ત્યાં કહાડ્યું ક્રોધ કરી જગદીશ. ત્યારે ત્રિશૂળને લઈ રહ્યા પોતે ઉમયાઈશ. એકે લીધો પોઢિયો ને એકે લીધો ગરુડ.
ત્રિશૂળને સુરદર્શન વળગ્યા તે આવ્યા કળાજૂળ. તેમાંથી અગ્નિ વરસે બ્રહ્માંડ પ્રલય થાય. શેષનાગ સળગવા લાગ્યો ભાર નખમે ખમાય. બ્રહ્માણી કહે છે બ્રહ્માજીને તમે સાંભળો નાથ. શિવને સાંભળ્યા વઢે નારદે કીધો યુતપાત. રાડ જઈને ચૂકવો તેમાંથી થાય કલ્યાણ. હંસ ચડીને બ્રહ્માજી આવ્યા વિચારીને જ્ઞાન. કડું 69. આ બેમાં કોને નિંદુ તે સાંભળો શિવરણ છોડજી. વિરોધને વેગળો મૂકીને પૂરો ભગતના કોડજી. શંકર કહે છે કૃષ્ણને તમે ક્યારે આવ્યા ભગવાનજી. હરિહર બે કોટે વળગ્યા કીધું જાજુ માનજી. શિવે કૃષ્ણને તાળી મારી બોલ્યા નો વિવેકજી. વઢનારા તો કોઈ હશે પણ આપણે એકના બેકજી. કૃષ્ણે ચક્રને પાછી લીધું શિવે લીધું ત્રિશૂળજી. બ્રહ્માએ આવી સમાધાન કીધું થયું પૃથ્વીમાં સ્વરૂપજી. શિવે લઈને પાસે તેડ્યો સોનિતપુરનો નાથજી. આલિયા મુતુજને મુજ આપ્યા પછી વઢવા આવ્યો મુજ સાથજી. વળી હોશ હોય તો યુદ્ધ કરો શામળિયાની સાથજી. મદમત્સર અહંકારથી તે ખોયા 1000 હાથજી. બાળાસુર કહે હવે વઢું તો છે દીવ મારું શીશજી. બાળાસુર શરણે આવ્યો સાંભળો ઉમાયાયશજી. મેં ખોયા હાથ 1000 ને હવે શીશ છે દાવું રે. જેમ તેમ કરીને જાને તેડાવો પછી કન્યા પરણાવું રે. કડું 80. હરિહર બ્રહ્મા તણે મળ્યા દુઃખ ભાંગ્યા રે. ત્યાં દેવાળનું જોર મળ્યા મન માન્યા રે. બ્રહ્મા વિષ્ણુ શિવ ત્રણે એક છે દુઃખ ભાંગ્યા રે. તેમાં તે શિવ વઢવાડ મળ્યા મન માન્યા રે. શિવ બાણે કૃષ્ણને નમાવ્યો રે દુઃખ ભાંગ્યો રે. શરીરે કૃષ્ણે ફેરવ્યો હાથ મળ્યા મન માન્યા રે. કાપ્યા હાથની પીડા મટી દુઃખ ભાંગ્યા રે. જ્યારે પ્રસન્ન થયા જદુનાથ મળ્યા મન માન્યા રે. હવે ગરુડની દ્વારિકા મોકલો દુઃખ ભાંગ્યા રે. તેડાવો સગળો પરિવાર મળ્યા મન માન્યા રે. 16,108 પ્રકરાણી દુઃખ ભાંગ્યા રે. તેડાવો જાદવની નાર મળ્યા મન માન્યા રે. તેડી 56 કોટીને ત્યાં દુઃખ ભાંગ્યા રે. વળી તેડો સહુ પરિવાર મળ્યા મન માન્યા રે. તે ગરુડ ઉપર સહુએ ચડ્યા દુઃખ ભાંગ્યા રે. માં ત્યારે ગરુડની પાંખ ભરાય મળ્યા મન માન્યા રે. તે ગરુડ પર ચડ્યા દુઃખ ભાંગ્યા રે. ત્યારે ગરુડની પાંખ ભરાય મન માન્યા રે. તેડી સોનિતપુરમાં આવ્યા દુઃખ ભાંગ્યા રે. આવી જાદવની સર્વે નાર મળ્યા મન માન્યા રે. જાનવાસા આપ્યા મન માનતા દુઃખ ભાંગ્યા રે. તેમાં ઉતર્યા 56 કરોડ મન માન્યા રે. કડું 71. અને પાર્વતીને પિયર નાનો તડા રે. બેસવા તો રૂડા લાવજો પાથરણા રે. તેડાઓને ઊંધિયાચળ અસ્તાચળ રે. તેડાઓને વિંધ્યાચળ પીનાચળ રે. વરરાયને નાવણ બેડા થાય રે. વરરાયને પીઠી ત્યાં જોડાય રે. કડું 72. કૃષ્ણ કેરી તરુણી નિંદ્રા 9 પોઢશો રે. અનિરુદ્ધને લઈ સંચરો રેવંતી જાગું રે. બલભદ્ર કેરી તરુણી નિંદ્રા 9 પોઢશો રે. અનિરુદ્ધને લઈ સંચરો રૂક્ષ્મણી જાગું રે. મહાદેવ કેરી તરુણી નિંદ્રા 9 પોઢશો રે. ઓખાબાઈને તે લઈ સંચરો પાર્વતી જાગવું રે. ગણપતિ કેરી તરુણી નિંદ્રા 9 પોઢશો રે. ઓખાબાઈને લઈ સંચરો શુદ્ધ બુદ્ધ જાગવું રે. બાળાસુર કેરી તરુણી નિંદ્રા 9 પોઢશો રે. ઓખાબાઈને તે લઈ સંચરો બાળમતી જાગવું રે. કોભડ કેરી તરુણી નિંદ્રા 9 પોઢશો રે. ઓખાબાઈને લઈ સંચરો રૂપમતી જાગવું રે. કડું 83.
હલાહલ હાથણી શણગારી રે, ઉપર ફરતી સોનાની અંબાડી રે, તેના ઉપર બેસે વરજીની માડી રે, સોનારી કોરક સુંબલ સાડી રે, માથે મોડ ભમરિયાળો ઝળકે રે, ઉષ્ણ મોદો કે વરને કરાવ્યું સ્નાન રે, નાના વિધના વસ્ત્ર પહેરાવ્યા પરિધાન રે, કનક મેખલા પહોંચ્યો બાજુ બંધ રે, અનુપમ ઉજવ્યો આનંદ રે, મુકટ મણિમય ધર્યો અનિરુદ્ધ શીશ રે, ઝળક ઝળકે ઉદય જેવો દિશે રે, કસ્તુરીનું તિલક કર્યું છે ભાલે રે, વળતી તેને ટપકું કર્યું છે ગોરે ગાલે રે, હળાધરનો જશ બોલે જનાજન રે, જાદવ સહિત બધા શોભે છે જુગ જીવન રે, 7-5 સોપારી શ્રીફળ અપાય રે, વરજીને તો ઘોડીની વેળા થાય રે. કડવું 74મું. હારે અનિરુદ્ધ ઘોડલી અંતરિક્ષથી ઉતરી પૂજ્યુએ કુમકુમ ફૂલે, ચંચળ ચરણે ચાલતી રે એનું કોઈ ન કરી શકે મૂલ, મોરડે મોતી જડિયા રે, હીરા જડિત પલાણે, રત્ન જડિત જેના પેંગડા રે, તેના વેદ કરે છે વખાણ, અંગ જેનું અવનવ રે ઝળકે જાક જમાળ, ઝબુકે જેમ વીજળીને તેને કંઠે છે ઘૂઘરમાળ, દેવ માનવી દાનવ રે જોઈ રહ્યા સુંદર શ્યામ, થનક થનક ચાલતી રે તેનું પંચકલ્યાણી છે નામ, રૂપવંતી ઘોડી ઉપર રે અનિરુદ્ધ થયા સવાર, પાનના આપ્યા બીડ લાલે શ્રીફળ ફોફળ સાર, હિંડે હળવો હાથીઓ રે ઉલટ અંગન માય, સુરી નર મુનિ જણ જાય બારણે તે આગળ ઇન્દ્ર થયા છડીદાર, સનકાદિક શિર છત્ર ધરે રે નારદ વીણા વાય, ચંદ્ર સૂરજ બેય પેગડે રે આગળ વેદ ભણે બ્રહ્માય, વાજા 36 વાગતા રે નગર અને પરદેશ, લોક સર્વે જોવા મળ્યું રે શોણિતપુર દેશ, રાયે નગર સોવા બસાર્યું રે, સોવરાણી છે વાટ, ધજા પતાકા જળ હરે રે, જશ બોલે બંદીવાન ભાટ, દેવ સર્વે તે આવ્યા રે, જશ બોલે બંદી જન જાચક, ત્યાં તો બહુ જાચતા રે જેને હિંડોળે નિર્ધન, રામણ દીવા ઈચ્છે રૂકમણી રે, લૂણ ઉતારે તેની ધીર, ગાન કરે છે અપ્સરા રે ત્યાં તો જોવા ઈચ્છે જદુવીર, એવી શોભાએ વર આવ્યો રે ત્યાં તો રણે ખોટી થાય, વરરાયને સાળો છાટે છાટણા રે, મણિમાનુની મંગળ ગાય, દૂષણ મૂષણ રવાયો રે સરિયો સંપુટ તાક, ઈંટી પીટી ઉતારતા રે વરને તિલક તાણ્યું નાક, નીચે અપ્સરા ઇન્દ્રની રે નારદ તંબુર વાય, મધુર વીણા વાજતી રે એવો આનંદ ઓછો થાય, પૂખવા આવી પ્રેમ દારે માથે મેલી મોઢ, રામણ દીવો જણ હરે રે લુક્ષ્મણીએ ઘાલ્યો મોઢ, ગળે ઘાટ ઘાલી તાણિયા રે આવ્યો માહ્યા માય, આડા સંપુટ દેવરાવ્યા રે ત્યાં વર્તવ્યો જે જયકાર, ઘોડી ગાયને સાંભળે રે તેને ગંગા કેરું સ્નાન, વાંજ્યો પામે પુત્ર રે નિર્ધનિયો પામે ધન. કડવું 85મું. બાળાસુર પખાળે ચણન શોભા ઘણી રે ત્યાં તો બાળમતી મંગળ ગીત ગાય, ત્યાં તો પહેલું મંગળ વર્તાય શોભા ઘણી રે, પહેલે મંગળ સોનાના દાન અપાય, દાન લે છે કૃષ્ણનો સંતાન શોભા ઘણી રે ત્યાં તો બીજું મંગળ વર્તાય, બીજે મંગળ ઘેનુના દાન અપાય શોભા ઘણી રે ત્યાં તો ત્રીજું મંગળ વર્તાય, ત્રીજે મંગળ હસ્તીના દાન અપાય શોભા ઘણી રે, દાન લે છે કૃષ્ણનો સંતાન, ત્યાં તો ચોથું મંગળ વર્તાય શોભા ઘણી રે, ચોથા મંગળે કન્યાના દાન અપાય, ત્યાં તો વર્તાયા છે મંગળ ચાર શોભા ઘણી રે, આપે
ગરથ સહિત ભંડારા લાવે બાળામતી કંસાર, શોભા ઘણી રે ત્યાં તો પીરસે છે 4 વાર. ત્યાં તો આરોગે નરનાર શોભા ઘણી રે ત્યાં તો દૂધડે સ્નાન કરાય. સૌભાગ્યવંતી બોલાવે શોભા ઘણી રે ઓખા સૌભાગ્યવંતી કહેવડાવે. ઓખા અનિરુદ્ધ પરણીને ઉઠ્યા શોભા ઘણી રે ત્યાં તો જાનૈયે મેરુ તૂટ્યા શોભા ઘણી રે. કડવું 86મું. બાળાસુર ગોરડી નોતરે સૌ કોર સાથે શુરે, સાથે જમણની રીત હળથળ ભ્રાત શુરે. શ્રી કૃષ્ણ કરે પ્રણામ હળથળ ભ્રાત શુરે, તમો ગોરડી વેળા વધારજો સૌ કોઈ આવજો રે. સાથે માણસની એ રીતે ગમે તેને લાવજો રે, વેવાણ ઘરમાં ગઈ જ્યાં વરની માવડી રે. તેના કુમકુમ રોળિયા પાય જય પાડે પડી રે, અનિરુદ્ધની માવડી બોલ્યા રીત અમારડી રે. ગોરડી મનાવીને ચાલ્યા મન શું માલતા રે, હાલ હાલ કરો રસોઈ રાંધણ ચાલતા રે. રસોઈ બહુ પ્રકારની ગણતા 9 લહુ રે, કોઈ વસ્તુ અનેક ગણતા સહુ કહે રે. જાદવ કેરી જોડ સહુ કો સાથ શું રે, આવ્યા કૃષ્ણ મહારાજ 56 કોડ શું. વેવાણની વાત કોઈક સાંભળી રે, ભોજન કરવા ઠામ જુગતીઓ ભલી રે. આજ્ઞા આપો રાય સૌ કો બેઠા થયા રે, એ તો સ્નાન કરી મંદિરમાં ગયા રે. સ્મરણ કીધું નાથનું બેઠો બેસણે રે, જાવજો નવજો બનવંતી નાર નિસરી પીરસણે રે. ચળકતા તકિયા ઘણા જારીને લોટાડા રે, માહે બેસણે બહુ વિવેકી દિશે ફૂટડા રે. 52 ગજની થાળી સોનાના વાટકા રે, પીરસનારી પ્રમાણ જમનાર લાડકા રે. ખાંડ પકવાન મેવા બહુ ઘણા રે, તરપૂરણ ને દૂધપાક સાકરિયા ચણા રે. ગોટા તળિયા તડબૂચા આંબા શાક શુરે, પિસ્તા ને અખરોટ દાડમ દ્રાક્ષ શુરે. તલ સાકળી મોળા દહીં થરા સેવ છૂટી કળી રે, ખોબરડે પીરસે ખાંડ મસ્તી બેવડી રે. ખાજા જલેબી દિસતી ડાળિયા મસમસે રે, ઘેબરને મોતીચૂર જમતા સો હસી રે. મગદાળ ને મૈસૂર પેંડા લાવ્યા રે, પકવાન બીજા અનેક લાકડશી ભાવ્યા રે. બાટ બંધટો રાંધીએ માહે ખાંડ ભેળી રે, ગૌરીના તાણિયા ઘી સેવો ગળી રે. સારો કર્યો કંસાર પોળીમાં પાતળી રે, સાકરની મીઠાશ આણે કસોલે ભરી રે. જમવા બેઠી નાર જાદવની બાફરી રે, જમતા જમતા કહે ભલી રે. લવિંગ સોપારી એલસી પાન સમાર્યા રે, બિરલે 62 પાન સહુને આપ્યા રે. સાજન હતું કૃષ્ણનું તે સર્વે જમ્યું રે, પ્રેમાનંદના હાથ ત્યાં વહાણું થયું રે. કડવું 87મું. આપ્યું મૂક્યું સર્વે પહોંચ્યું, કન્યાને વળાવ્યો મારા નવલા વેવાઈયો. રથ ઘોડાને પામરીઓ સૌ જાદવને બંધાવો મારા નવલા વેવાઈયો. ઝરકસી અને જામા તમે કૃષ્ણને પહેરાવો મારા નવલા વેવાઈયો. પંચરત્ની શણગાર તમે જમાત્રને આપો મારા નવલા વેવાઈયો. દક્ષિણા ચિરરાણી રૂક્ષ્મણીને આપો મારા નવલા વેવાઈયો. સાળુને ઘરચોળા સતી સત્યભામાને આપો મારા નવલા વેવાઈયો. પાટણના પટોણા રાણી જાંબુવતીને આપો મારા નવલા વેવાઈયો. પહેરામણી પૂર્ણ થઈ સહ્યે હરખ નમાય રે, કન્યા તેડી કોડ ભરી હવે કૃષ્ણ દ્વારિકા જાય રે. કડવું 88મું. ઓખા ચાલી ચારણહાર સૈયરો વળાવા સંચરી, ઓખા ઊભી રહે મળતી જો મને વહાલી દીકરી. કોઈ લાવે 51 હાર, કોઈ લાવે સોનાના સાંકળા, કોઈ લાવે 16 શણગાર ઓખાબાઈને પહેરાવવા. ઓખાજી વળતા બોલ્યા કહે મારી બાય રે, ચિત્રલેખા આવ ઓરી આ વાર રે. આલે સોનાના સાંકળા બોલ્યા બાય રે, તારા ગુણ ઓશી ગણ ગાવ બોલ્યા બાય રે. નિત નિત ગોમતીને રણછોડ આવ્યા નાહી રે, એટલે પહોંચ્યા મનના કોડ મારી બાય રે. કડવું 89મું. ઓખાબાઈ સાસરી હવે જાય રે, માનું ની તો મળી મંગળ ગીત ગાય રે. રથ અને શ્રીફળ તે સિંચાય રે, ઓખાબાઈને લાડુ કચોળું અપાય રે. ઓખાબાઈના ગીત ગવાય રે, ઓખાબાઈની શિખામણ દે છે માય રે. કડવું 90મું.
સાસરિયાના સાથમાં તું ડાહી થાજે દે કરી, હું તુજને શિખામણ દઉં તે રખે જાતે વિસરી. હળવે હળવે ચાલીએ સાસરિયાના સાથમાં, ખોળે ખાવા ન ઘાલીએ સાસરિયાના સાથમાં, કંથ સારું માલીએ સાસરિયાના સાથમાં, સકડો આઘો તાણીએ સાકરિયાના સાથમાં. ટૂંકી વાત ન કહેજીએ સાસરિયાના સાથમાં, પરપુરુષ સાથે વાત કરતા બીજીએ સાસરિયાના સાથમાં. ઢૂંબી પાણી નવ લીજીએ સાસરિયાના સાથમાં, પરપુરુષથી હસી તાળી નવ લીજીએ સાસરિયાના સાથમાં. પિયુજીને પરમેશ્વર જાણી સાસરિયાના સાથમાં, પગ ધોઈ પીજીએ રે સાસરિયાના સાથમાં. કડું 91. આવ્યો આવ્યો દ્વારિકાનો ચોર, લાખેડી લાડી લય વળિયો રે, જેણે વળવે ચોર્યા ચોર, હાર્યો હાર્યો બાળાસુર રાય. કૃષ્ણરાય જીત્યા રે, વેગે આવ્યા દ્વારિકાની માય. કેશવરાય જીત્યા રે, રાણી રૂક્ષ્મણીએ વધાવી લીધા. ત્રિકમરાય જીત્યા રે, તે તો પુરાણે પ્રસિદ્ધ. ધીંગણમલ જીત્યા રે, તે તો ગોત્ર જ આગળ જાય. કલ્યાણ થાય જીત્યા રે, બંનેના હાથે મીંડળ છોડાય. કડું 92. તારા બાપનો બાપ તેડાવ છોગાળા, દોરડો ન છૂટે. તારો કૃષ્ણ વડવો તેડાવ, છબીલો દોરડો નવ છૂટે. તારી રૂકમણી માથ તેડાવ, છબીલા દોરડો નવ છૂટે. બ્રહ્માએ વાળી ગાંઠ, છબીલા દોરડો નવ છૂટે. તાળો બલભદ્ર કાકો તેડાવ, છબીલા દોરડો નવ છૂટે. તારી રેવતી કાકી તેડાવ, છબીલા દોરડો નવ છૂટે. તેની રુદ્રે બાંધી ગાંઠ કેમ છૂટી જાય, હો લાડી. તારો બાળાસુર બાપ તેડાવ, હો લાડી. બાળમતી માત તેડાવ, હો લાડી. તારો કૃષ્ણ તાત તેડાવ, હો લાડી. દોરડો નવ છૂટે. તારી પાર્વતી માત તેડાવ, હો લાડી. તારો ગણપતિ ભ્રાત તેડાવ, હો લાડી. દોરડો નવ છૂટે. તારી સુધ બુધ ભોજાય તેડાવ, હો લાડી. તારી ચિત્રલેખા ચોર તેડાવ, હો લાડી. દોરડો નવ છૂટે. ઓખા છોડે દોરડો ને જાદવ ચૂકતી ગાય, બેઠી ગાંઠ તે છૂટી જાય. છબીલો દોરડો નવ છૂટે. કડવું 93. રીત ભાત પરિપૂર્ણ કરી ઉઠ્યા કૃષ્ણ તનજી, નવરે મંદિર વસાવવાને ત્યાં આવ્યું રે ભુવનજી. એકવાર શ્રી કૃષ્ણે ઓખાને ખોળામાં હે બેસારીજી, માગવું હોય તે માગી લેજે, તું છે વહુ અર અમારીજી. મારા બાપને એક દીકરો તમે આપો રે ભગવાનજી, ભગવાને આપ્યો દીકરો તેનું ગયાસુર નામજી. બાળાસુરનો ગયાસુર વંશ ધારણહારજી, કહી કથા તે સદેહે ભાંગ્યો, પરીક્ષિત લાગ્યો પાયજી. સુખદેવજી તમને પાવન કીધા, સંભળાવ્યો મહિમાયજી. આરધુ ઈષ્ટ ગુરુદેવને, ગણપતિને લાગુ પાયજી. શ્રોતા ભક્ત સહુ સાંભળો, કહે કવિ કર હાથ જોડજી. ભાવધરી સહુ બોલજો, જય જય શ્રી રણછોડજી. इति श्री भागवत महापुराणे 10મ स्कंद श्री शुकदेव परीक्षित संवादे प्रेमानंद कृत ओखारण संपूर्ण। मने सांभळवा बदल धन्यवाद। जो आपने मारो विडियो पसंद आवे तो लाइक करजो, शेर करजो अने पहली वार जो आ विडियो आ चेनल में जोई रह्या होय सब्सक्राइब करजो, जेथी मारा नवा विडियोनी माहिती तुरंत आप सुधी पहोंचे। धन्यवाद। जय श्री कृष्ण।